હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. વાગી રહ્યા છે સવારના 10 અને ફેમિલી, તમે અમારા બ્લોગ જોવો છો તો તમને પણ ખ્યાલ જ છે હવે કે ધોળકામાં સરસ મજાની નવરાત્રિ ઇવેન્ટ એટલે કે રંગ રશિયા નવરાત્રિનું આયોજન થયું છે, જેનું સ્થળ છે શ્રી નારાયણ ફાર્મ, ધુરજીપુરા રોડ, કેલ્યા વાસણા. તો આપણે આ ફાર્મની આજે મુલાકાત લઈ રહ્યા છીએ, તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ એન્ડ સુધી બન્યા રહેજો. ચલો જઈએ હવે અને ફાર્મ સુધી પહોંચીએ. પહોંચી ગયા છે આપણે રંગ રશિયા ઇવેન્ટના લોકેશન ઉપર, જે છે શ્રી નારાયણ ફાર્મ. અને ફાર્મની અંદર જતા પહેલા સૌ પ્રથમ હું તમને બહારનો એરિયા બતાવું. આ પ્રવેશદ્વારી અંદરના ઉત્સવની ભવ્યતા દર્શાવશે અને અહીંયા તમને એવું ડેકોરેશન જોવા મળશે જે ધોળકામાં સૌ પ્રથમ વાર હશે. તો આ પ્રવેશદ્વાર તમને ફક્ત ગ્રાઉન્ડમાં પ્રવેશ જ નહીં પરંતુ નવરાત્રીના ગરબાની અદ્ભુત અનુભૂતિ પણ કરાવશે. ચલો મારી સાથે. પણ મારી સાથે પહેલી વખત આ ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો અને તમને જોઈને ખૂબ જ આનંદ થશે. તો ચલો ગ્રાઉન્ડ ઉપર કેવી તૈયારી ચાલી રહી છે એ જોઈએ. આ આખા ગ્રાઉન્ડમાં રંગબેરંગી લાઇટ્સ અને લેઝર શોની વ્યવસ્થા કરવામાં આવશે, જે ગરબાના માહોલને વધુ સુંદર અને આકર્ષક બનાવશે, જેથી તમે તમારા મિત્રો અને પરિવારની સાથે નવરાત્રીનો આ ઉત્સવ છે એ સંપૂર્ણપણે માણી શકશો. આજે આપણે જે ગ્રાઉન્ડમાં ઊભા છીએ એ નવરાત્રીના રંગોથી રંગાવાનું છે અને અહીંયાની તૈયારી જોઈને જ ખબર પડે છે કે આ વખતનો નવરાત્રીનો ઉત્સવ છે એ કેવો ભવ્ય અને યાદગાર બનવાનો છે. ગ્રાઉન્ડમાં એન્ટર થતાની સાથે જ તમને નવરાત્રીની ઝલક આપતા બે સેલ્ફી કોર્નર પણ જોવા મળશે. હું જ્યાં ઊભી છું ત્યાં બનવાનું છે સ્ટેજ અને એ નવરાત્રી મહોત્સવનું હૃદય છે. અને આ સ્ટેજ ફક્ત કલાકારો માટે જ નહીં પરંતુ ગરબાના શોખીન માટે ઉર્જાનું કેન્દ્ર છે. સ્ટેજની બાજુમાં જ તમને અહીંયા વીઆઈપી સીટિંગ પણ જોવા મળશે. તો આવો મળીએ આ રંગરશિયા ઇવેન્ટ જે કરી રહ્યા છે તેમના જુનિયર ઓનરને, જેમનું નામ છે પરમ પટેલ, જે અત્યારે ઓફિશિયલી માર્કેટિંગ સંભાળી રહ્યા છે. અને આ ઇવેન્ટ વિશેની ટિકિટ બુકિંગ છે એ કઈ રીતે થશે એ આપણે હવે એમને જ પૂછીએ. તો આગામી તારીખ 1 સપ્ટેમ્બરથી આ ઓનલાઈન બુકિંગ છે એ શરૂ થઈ રહ્યું છે ટિકિટ માટેનું. તો એ કેવી રીતે થશે તેના વિશે હું તમને થોડી ઇન્ફોર્મેશન આપું છું. આ ટિકિટનું બુકિંગ ઓનલાઈન રહેશે, જેમાં તમારે તમારા આધાર કાર્ડનો ફોટો અપલોડ કરવો ફરજિયાત છે. આધાર કાર્ડનો ફોટો અપલોડ કર્યા પછી જે QR કોડ મળશે તેનો સ્ક્રીનશોટ કોઈ પણ સંજોગોમાં ચલાવવામાં આવશે નહીં. આ દરમિયાન જેન્ટ્સ સાથે લેડીઝ હશે તો જ બુકિંગ કન્ફર્મ ગણાશે. અને 12 વર્ષ સુધીના બાળકો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવેલ છે, પરંતુ તેમના આધાર કાર્ડ લાવવા ફરજિયાત છે. તો તમે સાંભળ્યું એ રીતે તમે ઓનલાઈન બુકિંગ કરી શકશો. અને આ બુકિંગ કેવી રીતે કરવું એ તમને અમારા આગામી વિડીયોમાં જોવા મળશે. તો અમારી YouTube ચેનલ મહેશ હરીબા ચાવડા સાથે સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જોડાજો.